નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ વિષય પર નીરવ મંદિર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ચાલો ધુરંધર વિદ્યાર્થીઓ, તમે લખી નાખો, વાંચી નાખો, સમજી નાખો, હવે તો ભેગું તો કરવું પડશે। તો હાલો શુભ શરૂઆત। મારી વાંચન વ્યૂહરચના સામાજિક વિજ્ઞાન ધોરણ 10 જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમના સમગ્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે એ કામનો છે। ઓછા સમયમાં તમને સામાજિક વિજ્ઞાનમાં શું વાંચવાનું છે પરીક્ષાની અંદર તેની વાત કરવાના છીએ। સામાજિક વિજ્ઞાનના શુભ ગુણ છે એ તમને પ્રાપ્ત થાય। ભલે યુટ્યુબ ઉપર આ ફ્રી કન્ટેન્ટનું વિડીયો હોય છે પણ તમારો સ્કોર છે એ હાઈ થશે અને 50-60થી ઉપર છે આવશે જો તમે સિસ્ટમેટિક રીડિંગ કરશો તો। જે વિદ્યાર્થીઓ 14-3 વર્ષ 2026ને શનિવારે પેપર જે બોર્ડનું હેલ્થ કેર, બ્યુટી, વેલનેસ, આઈટી જેવા વિષયો છે તેઓને શનિવારે બપોર પછી અને રવિવારે તેઓના આયોજનને અનુરૂપ છે એ વાંચન કરવાનું છે। આપણે 16-3 વર્ષ 2026ની બોર્ડની સોમવારે બપોર પછીનું જે વાંચન વ્યૂહરચના છે કે જેમાં જે વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું પેપર આપી દે પછી આપણે છે એ વાંચન વ્યૂહરચના સામાજિક વિજ્ઞાનની આવરી લીધેલી છે। તો વરાની મહેનત, વહેલી તૈયારી, વહાલું પરિણામ અંતર્ગત 24 કલાકની તૈયારી છે એ બોર્ડ પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાનની ધોરણ 10નું એક સ્ટડી મટીરિયલ સાથે સિસ્ટમેટિક પ્લાનિંગ રીડિંગ સાથે આ વિડીયોની અંદર છે। તો સ્ટડી મટીરિયલની અંદર પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનની અંદર બોર્ડના જૂના વર્ષના પ્રશ્નપત્રો જે વર્ષ 2022થી 2025નું વાંચન ખાસ તમારે કરવાનું છે। એ બધા પ્રશ્નો તમને આવડવા જ જોઈએ કારણ કે બોર્ડ તેના પ્રશ્ન છે એ દર વર્ષે રિપીટ છે એ પૂછતું હોય છે। જો તમારી પાસે એ પ્રશ્નપત્ર ન હોય તો તમે અમારી પાસે વોટ્સએપ પર આપેલા જે નંબર છે તેના ઉપર હાઈ લખી તમારું નામ અને શાળાનું નામ લખીને અમને મોકલી આપજો એટલે અમે તમને PDF છે એ ફ્રી કન્ટેન્ટના ભાગ સ્વરૂપે એ ક્વેશ્ચન પેપર છે એ આપી દેશી જે બોર્ડના આપેલા છે વર્ષ 2022થી 25ની અંદર। ત્રીજું છે નકશા પ્રેક્ટિસ, મેરા ભારત મહાન, નકશા પૂર્તિ બંને તમારા માટે બહુ મહત્વની છે। 4 ગુણ છે એ વિભાગ ડીની અંદર મળે છે। આ ઉપરાંત ક્લાસ વર્ક બુક જે તમે વર્ષ દરમિયાન પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન છે એ લખેલા હશે ને તે બુક। તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને ચેપ્ટર વાઇઝ છે સ્ટડી મટીરિયલની અંદર નવનીત છે કે અપેક્ષિત છે, યુ કેન રીડ। તો તારીખ 18-3-2026ને સોમવારે જ્યારે સુધારેલા બોર્ડનું કાર્યક્રમ હમણાં જાહેર કરેલું છે તો સોમવારે સંસ્કૃતનું પેપર બાદ બપોર પછી એ દિવસે તમારે 6 અવર્સ રીડિંગ એકોર્ડિંગ ટુ સ્પેસિફિક ટાઈમની અંદર આપણે છે એ ફાળવણી કરેલી છે। વિભાગ મુજબનું છે એ તમારે વાંચવાનું છે। આપણે 1થી 23 પાઠના ભાગ પાડીને વિભાગ મુજબ છે એ વાંચવાનું છે। તો 4થી 6ના સમયગાળાની અંદર છે એ વિભાગ A પ્લસ બીનું વાંચન જેમાં બોર્ડના પ્રશ્નપત્રક અને દરેક પાઠનું વાંચન આવશે। PDF છે એ તમારી પાસે હોવી જોઈએ બોર્ડના પ્રશ્નપત્ર વાંચવા માટે। 6થી 7 છે એ વિભાગ C જે પાઠ નંબર 1થી 7નું છે એ વાંચન કરવાનું છે। 7થી 8 છે એ વિભાગ C પણ પાઠ નંબર 8થી 14નું વાંચવાનું છે તો વિભાગ મુજબનું વાંચન છે। 8થી 10 છે એ વિભાગ Eનું વાંચન છે પ્લસ આવડતા દરેક વિભાગના પ્રશ્નોનું તમે વાંચન કરી શકો છો। આ ઉપરાંત વચ્ચે અનુકૂળતા મુજબ તમે રાત્રિ ભોજન છે એ લઈ શકો છો। તો ધમાકેદાર શાનદાર વાંચન વ્યૂહરચના આપના માટે પેપર છે એ સુપરહિટ જાય પરીક્ષા કેન્દ્રની અંદર વર્ષ 2026નું સામાજિક વિજ્ઞાનનું બોર્ડનું પેપર। તો નિરાશા જેવું કાંઈ લાગશે નહીં વિદ્યાર્થીઓ જો તમે સમયનો સદુપયોગ કરીને વાંચશો આ વાંચન વ્યૂહરચના મુજબ। તો તારીખ 17-3-2026ને મંગળવાર આ દિવસ છે એ વાંચવાનો સૌથી મહત્વનો દિવસ છે એ ગણવામાં આવે છે। સવારે 6થી 7 છે એ સુપ્રભાતમ, મોર્નિંગ ફૂડ બ્રેકફાસ્ટ છે એ તમે લઈ લો। 7થી 9 છે એ વિભાગ B અને Cનું વાંચન છે જે દરેક પાઠ મુજબ છે એ તમારે વાંચવાનું છે। 9થી 10 છે એ વિભાગ A જેમાં વિકલ્પ ખાલી જગ્યા પ્લસ બોર્ડનું પ્રશ્નપત્રક જે હમણાં જ આપણે વાત કરી PDF તમને મોકલેલી છે તો એમાંથી તમે વાંચી શકો છો। 10થી 12 છે એ વિભાગ D અને નકશા પ્રેક્ટિસ તેમજ વિભાગ Aનું વાંચન। પાઠ જે હું તમને કહી દઉં છું 5, 6, 10, 17 આ બધા જે પાઠ બોલું છું એ જૂના વર્ષના બોર્ડના પ્રશ્નપત્રકની તૈયારીની અંદર PDFની અંદર છે જ તે તો એ તમે જોઈ શકો છો અને વાંચી શકો છો। 12થી 3 બપોરે છે એ પાઠ્યપુસ્તક મુજબ દરેક પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ વાંચન વચ્ચે બપોરનું ભોજન છે એ લઈ લેવું। તો પાઠની પાછળ જે CW બુક તમે લખેલી હશે તેનું સ્વાધ્યાય છે એ આવરી લેશે। 3થી 5 છે એ તમને આવડતા પ્રશ્નો જવાબ જે દરેક વિભાગ મુજબ છે
વચ્ચે એક શોર્ટ બ્રેક છે એ રીસેટ ફોકસ રીડિંગ માટે છે એ તમે લઈ શકો છો, પણ બહુ ઝાઝો એવો બ્રેક નહીં. 5 થી 7 છે એ પાઠ નંબર 1 થી 7ના જે આવડતા ફેવરિટ ક્વેશ્ચન છે. હવે તમે સ્કૂલની અંદર કેટલા બધી પરીક્ષાઓ છે ચેપ્ટર વાઇઝ છે એ આપેલી હશે, 6 માસિક 9 માસિકની પરીક્ષાઓ છે એ આપેલી હશે, તો તમને જે આવડતા ચેપ્ટરો છે એવા બધા ચેપ્ટરોનું એક લિસ્ટ બનાવીને એ પ્રશ્ન છે એ તમારે ખાસ પાકા કરવાના, જેથી તમે એ ચેપ્ટર વાઇઝ છે એ વિભાગ મુજબના બોર્ડની અંદર જો પ્રશ્ન એ પૂછાય છે તો એમાંથી તમે સારી રીતે લખી શકો અને પૂરા માર્ક છે એ તમને મળી શકે. 7 થી 9 જે પાઠ નંબર 8 થી લઈને 14નું વાંચન છે, જેમાં વિભાગ ડી થી લઈને એ લગી છે, ઊંધેથી આગળ જે છે એ વાંચવાનું છે. કોઈ એમ કે અમે આ સમય મુજબ છે એ વાંચવાનું બાકી રહી જાય છે તો તમે સ્કીપ કરીને પછી જે આગળનો વિભાગ છે એ મુજબનું સમય મુજબ તમે વાંચી શકો છો. 9 થી 11 પાઠ નંબર 15 થી 23નું જે વિભાગ એ થી લઈને ડી લગીનું વાંચન છે. શુભ રાત્રિ. બહુ લાંબા સમય સુધી રાત્રિ મુજબ છે એ જાગવાની જરૂર નથી. જો તમે આવી રીતે વાંચતા હોય તો તમારી તૈયારી બહુ શ્રેષ્ઠ જ છે, પણ પરીક્ષા અગાઉના દિવસમાં જે બોર્ડે હમણાં તાજેતરમાં તે પોતાનો સુધારેલો કાર્યક્રમ છે એ જાહેર કર્યો છે, તો એમાં આપણે એક આ વાંચન વ્યૂહરચનાનો ભાગ છે. તો તારીખ 18/3/2026 કે જ્યારે બુધવારે સામાજિક વિજ્ઞાનને બોર્ડની પરીક્ષાનો દિવસ છે ધોરણ 10 માટે, તો ત્યારે એને સવારે 6 થી 7 સુપ્રભાતમ, 7 થી 9 છે એ વિભાગ એ અથવા ડી અથવા આપને આવડતા કોઈ પણ પાઠના જે પ્રશ્નો છે એ વિભાગ મુજબનું છે એ વાંચન છે એ કરી શકે. આ ઉપરાંત નકશા પ્રેક્ટિસ કરીને તે દિવસે ખાસ જવાનું છે આ 7 થી 9ની અંદર. અને વિભાગ એ, તો વિભાગ એના 24 પ્લસ નકશાના 24 એટલે પાસિંગ માર્કનું છે એ કવર થઈ જશે. આ ઉપરાંત તમે જે વાંચેલું છે તેમાં વધીને 9:30 થી 9 સુધી છે એ તમે વાંચી શકો છો. પછી તમારે વાંચન છે એ સામાજિક વિજ્ઞાનનું સમાપ્ત કરી દેવાનું છે. ધોરણ 10ની અંદર સોશિયલ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી માધ્યમ હોય, દરેક વિદ્યાર્થીની પેપર એક સરખું જ હોય છે. ઓનલી ફોર લેંગ્વેજ, ભાષા છે એ બદલેલી હોય છે. સમય પણ એક સરખો છે, સિલેબસ પણ એક સરખો છે, ટાઈમ ટેબલ પણ બોર્ડનું એક સરખું હોય છે. તો ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ધુરંધરો, વર્ષ 2024-25ની બોર્ડ એક્ઝામ એસએસના પેપર સોલ્યુશનનો વિડીયો પણ અમે બનાવેલો છે, તો તમે ક્લિક કરીને અહીં તે સમજી શકો છો. સામાજિક વિજ્ઞાનનું વાંચન વ્યૂહરચનાની અંદર છે એ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમના દરેક ગ્રુપની અંદર છે આ વિડીયો અચૂકથી શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વંદે માતરમ. જય હિન્દ.